નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ કે જેમાં આપણે અલગ અલગ વિષયોની સાથે સાથે તમને અમે દર વખતે કોઈ નવી એક પ્રતિભાશાળી વ્યક્તિઓ સાથે મુલાકાત આપની કરાવતા હોઈએ છીએ, જેમની સાથે આપણે અલગ અલગ મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા પણ કરીએ છીએ। આજે હું તમારી મુલાકાત ગુજરાતની એક એવી દીકરી સાથે કરાવીશ કે જેને સાંભળીને, જેને જોઈને તમને પણ ગૌરવનો અનુભવ થશે। ગુજરાતના ગૌરવ સમાન શમીના ઇમરાન પઠાણ કે જેને સાથે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, એક એવી દીકરી કે જે વિદેશમાં જઈને વિદેશીઓને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એટલે કે ટકાઉ ખેતીનું મહત્ત્વ સમજાવે છે। આ ઉપરાંત પણ ઘણા વિષયો છે કે જેમાં તે રિસર્ચ કરી રહ્યા છે, તેઓ કામ કરી રહ્યા છે। એ શું છે અને એ અમદાવાદની દીકરી, ગુજરાતની દીકરી આખરે ઇટલીમાં જઈને કઈ રીતે પ્રોફેસર બની, કઈ રીતે એ ટકાઉ ખેતી લોકોને શીખવાડે છે, એમની જે સફર છે તે પણ જાણીશું। અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે હાલ ઉપસ્થિત છે શમીના ઇમરાન પઠાણ। શમીનાજી, પહેલાં તો નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। Hi Preeti, thank you very much for inviting me and મને વાત કરવા માટે, ડિસ્કસ કરવા માટે કે હું શું રિસર્ચ કરું છું અને લોકોને જણાવવા માટે કે સોઇલ શા માટે ઇમ્પોર્ટન્ટ છે। સો થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી। શમીના, આપણે આ વિષય પર ચર્ચા કરીએ પહેલાં મને એ જાણવું છે કે રખિયાલથી આપ ઇટલી સુધી કઈ રીતે પહોંચ્યા, આ ક્ષેત્રમાં કઈ રીતે ઝંપલાવ્યું? કારણ કે આમ જોવા જઈએ તો આપણા દેશમાં આમ તો કૃષિ ક્ષેત્રે મહિલાઓ અને આ ક્ષેત્રે મહિલાઓ જોડાયેલી છે, પરંતુ એટલું બધું નથી, પુરુષ પ્રધાન છે આ ક્ષેત્ર। તેમ છતાં તમે આ ક્ષેત્રમાં એ રુચિ ક્યારથી પેદા થઈ, કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા? એટલે હું સ્ટાર્ટ કરું તો હું તમને થોડું ઘણું મારા પાસ્ટ વિશે પણ કહીશ। તો એકચ્યુઅલીમાં નાનપણથી મને સ્ટડીમાં ઇન્ટરેસ્ટ હતો અને પણ હું આમ તમે કહેવા જાવ તો તમને ખબર છે કે રખિયાલ તમે સાંભળો તો તમને ખબર પડી જશે કે કાંઈ એ હાઈફાઈ એરિયા નથી, ત્યાં કઈ રીતે લોકો જીવે છે, શું કરે છે। તો પણ નાનપણથી મને પણ ભણવાની ઈચ્છા હતી અને મારા ભણવામાં અને પ્રગતિમાં સૌથી વધારે જો શ્રેય હોય તો એ મારા માતા પિતાનો છે, કેમ કે એમણે હંમેશા મને સપોર્ટ કર્યો છે। નોટ ખાલી ફાઇનાન્શિયલી બટ મેન્ટલી પણ તે લોકો હંમેશા મારી સાથે ઊભા રહ્યા અને મને જે વિષયમાં રુચિ હતી કે મારે જે વિષયમાં આગળ વધવું છે, જ્યાં એટલે ભણવું છે, શું કરવું છે, એના વિશે એ લોકોએ કદી રોકટોક ના કરી, હંમેશા મારો સાથ આપ્યો। તો પહેલા તો હું ભણી, પછી 10th માં મને ઇન્ટરેસ્ટ હતો કે હું સાયન્સ લઉં, અનફોર્ચ્યુનેટલી 12thમાં 2002 તો બધા જાણે છે કે તોફાનો થયા, એ બધું તો મારે એટલા પર્સન્ટેજ નહોતા આવ્યા। તો હંમેશા મારું સપનું હતું કે હું ડોક્ટર બનું, તો ડોક્ટર હું ના બની શકી, મારા પર્સન્ટેજ ઓછા હતા। તો એના પછી મેં બીએસસી કર્યું અને બીએસસી મેં બોટનીથી કર્યું હતું। તો મારે રુચિ હતી કે પ્લાન્ટ્સ, નેચર એ બધામાં। તો પછી મેં મારો બેચલર એમજી સાયન્સ કોલેજ છે ને ત્યાંથી કર્યું અને પછી મેં ફર્સ્ટ એમએસસી બોટનીમાં જ ગુજરાત યુનિવર્સિટીથી કર્યું હતું। પછી મારા લગ્ન થયા અને પછી મારે બહાર જવાનું થયું અને મારા હસબન્ડે મને બહુ સપોર્ટ કર્યો। તો મારા માતા પિતા પછી મારો સેકન્ડ જે મોટો સપોર્ટ કહેવાય એ મારા હસબન્ડ છે। પછી મારે આગળ ભણવું હતું તો પછી મેં યુકેમાં સેકન્ડ માસ્ટર કર્યું મોલિક્યુલર બાયોલોજીમાં અને એના પછી મારે ભણવું જ હતું આગળ અને જોબ પણ કરવી હતી અને મારી રુચિ રિસર્ચમાં વધતી ગઈ। તો એના માટે પછી હું એપ્લાય કરતી હતી પીએચડી માટે। તો સમહાવ એવું થયું કે મને ડોક્ટરનું ટાઇટલ મળી ગયું, જે હું નાનપણથી મારું સપનું હતું। તો મેં ફંડિંગ માટે હું મોસ્ટલી એપ્લાય કરતી રહેતી હતી યુરોપમાં, યુકેમાં, બધી જગ્યાએ। તો મને યુરોપિયન યુનિયનમાંથી મેડમ મેરી ક્યુરીના ઓનરમાં એક ફંડિંગ હોય છે, એ મેરી ક્યુરી ફંડિંગ સ્કોલરશિપ હોય છે અર્લી કરિયર રિસર્ચર માટે। તો એમાં મેં પીએચડી કર્યું સોઇલ સાયન્સમાં, કે સોઇલ હેલ્થ વિશે, સોઇલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એના વિશે કરી અને એના પછી એ જ યુનિવર્સિટીમાં કન્ટિન્યુ કર્યું।
અને પછી મેં પોસ્ટ ડોક એઝ અ રિસર્ચર, અર્લી રિસર્ચર, પછી સિનિયર રિસર્ચર જોબ કરી. પછી અત્યારે 3 વર્ષથી હું ત્યાં લેક્ચરર અને સિનિયર લેક્ચરર પ્લસ રિસર્ચરની જોબ કરું છું. અને 2 વર્ષ પહેલા મેં એક મોટો પ્રોજેક્ટ લખ્યો હતો. મેં નહીં, એટલે મારી સાથે મોટી ટીમ હતી. 9 કન્ટ્રીઝ, ડિફરન્ટ કન્ટ્રીઝ ફ્રોમ યુરોપ, બધાએ ભેગા મળીને પ્રોજેક્ટ લખ્યો હતો. એમાં લીડર હું હતી અને અમને 8 મિલિયન યુરોનો પ્રોજેક્ટ મળ્યો, જેમાં અમે કે સોઇલ હેલ્થ, સોઇલ ફર્ટિલિટી કેવી રીતે ઇમ્પ્રૂવ કરવી, સોઇલ જે એગ્રીકલ્ચર માટે આગળ વધીને પ્રોડક્શન માટે સારી રહે, એનામાં વિશે અમે કન્ટિન્યુઅસલી રિસર્ચ કરી રહ્યા છીએ. તો આ છે મારી લિટલ બિટ જર્ની. જી, એટલે કહેવાય ને કે મહિલાઓને જો એ સપોર્ટ, પરિવાર તરફથી સપોર્ટ મળે તો મહેનત કરીને તમે ક્યાંય કંઈ પણ પહોંચી શકો છો, જ્યાં ઈચ્છો ત્યાં પહોંચી શકાય છે. અને જે રીતે આપે જણાવ્યું આપના સફર વિશે, હવે મને એ પણ જાણવું છે, જે રીતે આપે જણાવ્યું કે BSc કર્યા બાદ આપણે જ્યારે બોટની લીધું અને પછી ત્યાંથી ઇન્ટરેસ્ટ જાગ્યો. ઘણીવાર એવું થાય છે કે આ ફિલ્ડમાં અત્યારે અહીંયા આપણા દેશમાં ફિલ્ડમાં આવ્યા પછી ઘણા લોકો થોડા સમય સુધી રહે છે અને પછી ફિલ્ડ બદલી નાખતા હોય છે. ઘણીવાર એવું થાય કે એમને યોગ્ય અથવા તો માર્ગદર્શન નથી મળ્યું, અથવા તો એવું બને કે એ ઇન્ટરેસ્ટ જે જાગવો જોઈતો હતો એ જાગી નથી શકતો એ ફિલ્ડમાં. આપનો ઇન્ટરેસ્ટ કઈ રીતે બોટનીથી વધ્યો, એ કયા મહત્વપૂર્ણ પરિબળ રહ્યા કે જેમને તમને એ ઈચ્છા પેદા થઈ કે ના, મને આ જ ફિલ્ડમાં હવે આગળ વધારે કામ કરવું છે? કારણ કે આ બહુ ટફ કામ છે, કારણ કે રિસર્ચ કરવું એટલે સતત તમારું દિમાગ એ વસ્તુ ઉપર વિચારતા જ રહેવાનું, એમાં જ કામ કરતા રહેવાનું, એટલે આ બધા જ નથી કરી શકતા. એટલે એકચ્યુઅલીમાં રિસર્ચ એટલે તમે રિસર્ચમાં જોબ હોય તો તમે કન્ટિન્યુઅસલી સ્ટડીઝ કરો છો, કેમ કે એવરી ડે તમે અત્યારે તો એટલું તમે એવરી ડે ઓપન કરો ગૂગલ તો તમને 2, 3, 4, 5 છે ને નયા રિસર્ચ પેપર, તમે કોઈ પણ ટોપિક ઉપર કામ કરો એના પર તમને ઇઝીલી મળી જાય છે કે આને છે. તો સતત તમારે નવી વસ્તુઓ કન્ટિન્યુઅસલી તમારે વાંચતા રહેવું પડે છે. તમારે એ જે લાઈક એ તમે આમ મૂકી દો ને કોઈ વસ્તુને કે 1 મહિના માટે પણ, 2 મહિના માટે પણ, તો પછી તમે પાછા જતા રહો છો. તો રિસર્ચમાં અગર તમારે કન્ટિન્યુઅસલી આગળ વધવું હોય ને તો તમારે ઇન્ટરેસ્ટ હોવો બહુ જરૂરી છે. અગર ઇન્ટરેસ્ટ ના હોય ને તો રિસર્ચમાં જવું એ અઘરું પડી જાય છે લોકો માટે. પ્લસ બીજી વસ્તુ છે કે લોકો છોડી દે છે એ વસ્તુ એકચ્યુઅલી ઇન્ડિયામાં જ નથી, બીજી કન્ટ્રીમાં પણ છે. કેમ કે રિસર્ચમાં છે ને તમને સેલેરી થોડી ઓછી મળશે. તો અહીંયા જેને ગુજરાતીમાં આપણે કહીએ ને કે ધગસ જેને હોય કે આના વિશે મારે જાણવું છે, આના વિશે કે હું કામ કરું છું કે સોઇલ સાયન્સ, કે સોઇલ ની હેલ્થ કઈ રીતે ઇમ્પ્રૂવ કરવી છે. તો એ પછી છે ને જે એગ્રીકલ્ચર પ્રોડક્શન છે એમાં આગળ છે ને એ જરૂરી છે. અને એ જ રીતે ખાલી એગ્રીકલ્ચર માટે સોઇલ જરૂરી નથી. તો આપણી પાસે ટાઈમ હોય તો હું તમને થોડું વાય સોઇલ ઇઝ ઇમ્પોર્ટન્ટ એના વિશે હું તમને કહી શકું છું. તો આપણે જોઈ શકીએ તો કે સોઇલ ઇઝ અ ફંડામેન્ટલ ફોર ધ લાઈફ ઓન ધ અર્થ. સો એકલા આપણા માટે નહીં, એની કાઇન્ડ ઓફ ઓર્ગેનિઝમ છે એ સોઇલ ઉપર જ સર્વાઈવ કરે છે, જે ધરતી છે આપણી એના ઉપર. અને જે બધા જ ન્યુટ્રિયન્ટ્સ છે પ્લાન્ટ્સમાં છે, પાણી છે, એ બધું આપણને ક્યાંથી મળે છે? સોઇલથી મળે છે. તો સોઇલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને સેકન્ડ વસ્તુ એ નોન રિન્યુએબલ વસ્તુ છે, તો એને આપણે પછી પ્રોડ્યુસ નથી કરી શકતા. તો અને બીજી વસ્તુ શું છે કે હવે ડે બાય ડે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધતો જાય છે. તો તમે જુઓ છો કે ફોરેસ્ટ પણ ઓછા થઈ ગયા છે, ખેતી માટે જમીન પણ ઓછી થઈ ગઈ છે. અને આપણી જે શું છે પોપ્યુલેશન છે, ધ વર્લ્ડ પોપ્યુલેશન, એ કન્ટિન્યુઅસલી વધતી જાય છે. જો દર વર્ષે છે ને જે સર્વે થાય છે એમાં એક માણસ માટે જે સોઇલનો જે ભાગ છે ને નાનો, કે 1 હેક્ટર, 2 હેક્ટર, વોટ એવર, એ ડિક્રીઝ થતો જાય છે. તો જે પ્રોડક્શન છે આપણે એગ્રીકલ્ચરનો એ કન્ટિન્યુઅસલી ડિક્રીઝ થાય છે, વાઇલ જે પોપ્યુલેશન છે ઇન્ક્રીઝ થાય છે. બીજું સોઇલ
કેટલાક લાઈક 80% લોકોને એવું સમજાય છે કે સોઇલ છે એ નિર્જીવ છે. સોઇલ નિર્જીવ નથી. સોઇલમાં છે ને સૌથી વધારે ઓર્ગેનિઝમ્સ છે, તો જે છે ને કન્ટિન્યુઅસલી કામ કરે છે. તો તમે વિચારો કે પ્લાન્ટ કઈ રીતે ગ્રો થાય છે. એમને એમ તો ગ્રો થઈ નથી જતો, જમીનમાં કશું છે નહીં. જે સોઇલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે, જે બાયોડાયવર્સિટી છે, એ કન્ટિન્યુઅસલી કામ કરે છે. એ જે આપણા પૃથ્વીના ન્યુટ્રિયન સાયકલ્સ છે ને, કાર્બન સાયકલ છે, નાઇટ્રોજન સાયકલ છે, ફોસ્ફરસ છે, એને રેગ્યુલેટ કોણ કરે છે? કે સોઇલની અંદર જે ઓર્ગેનિઝમ છે એ કરે છે. સોઇલ છે ને ફિલ્ટરિંગ એન્ડ પ્યુરિફાઈંગ પણ કરે છે વોટરને. પછી ફિઝિકલ સપોર્ટ આપે છે. સોઇલ હેલ્ધી હોય તો એ ફ્લડિંગ પણ રિડ્યુસ કરે છે. પછી ક્લાઇમેટ ચેન્જમાં પણ છે ને સોઇલ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. સો તમે આમ જોવા જાઓ તો અલ્ટિમેટલી સોઇલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ. જે કેમ કે અને આપણા સ્પેશિયલી એગ્રીકલ્ચરમાં આપણે જે હાનિકારક ખાતર યુઝ કરીએ છીએ, કેમિકલ ફર્ટિલાઇઝર યુઝ કરીએ છીએ, પેસ્ટિસાઇડ યુઝ કરીએ છીએ, એના લીધે સોઇલ અત્યારે બહુ કન્ટામિનેટ થઈ ગઈ છે અને એની ડિગ્રેડેશન થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો એના માટે હવે મને ઇન્ડિયામાં તો કેટલા ગવર્મેન્ટ કેટલી જાગૃત છે કે રિસર્ચર કેટલા જાગૃત છે એના વિશે તો મને વધારે નોલેજ નથી. પણ યુરોપમાં એ લોકો લાસ્ટ 10 યરમાં એ લોકો બહુ જાગૃત થયા છે અને યુરોપિયન યુનિયન તરફથી છે ને બી બધા ડિફરન્ટ ટાઈપ ઓફ રિસર્ચ માટે છે ને એ લોકો દર વર્ષે મિલિયન્સ એન્ડ મિલિયન્સ યુરો છે ને ફંડિંગ માટે આપતા હોય છે. 2021 થી છે ને આ સોઇલની પ્રોબ્લેમને લીધે છે ને એ લોકોએ એક પ્રોજેક્ટ સેટ કર્યો છે 10 વર્ષ માટે. એને કહેવાય છે સોઇલ મિશન. કોઈ પણ માણસ છે ને તમે જઈ શકો છો, ગૂગલ કરી શકો છો, સોઇલ મિશન વિશે તમે વાંચી શકો છો. તો એ લોકોએ બહુ એફર્ટ મૂકે છે કે સોઇલને હેલ્થ ઇમ્પ્રૂવ કરવા માટે, સોઇલની ફર્ટિલિટી ઇમ્પ્રૂવ કરવા માટે. અને જે બાયોડાયવર્સિટી છે એ આપણે નાનપણમાં ભણતા હતા કે જે બાયોડાયવર્સિટી છે કે બધા જ પ્રકારના જે પ્રાણી છે, ઓર્ગેનિઝમ્સ છે, તો એ સોઇલમાં એ પણ ડિક્રીઝ થતા જાય છે. તમને ખબર છે કે લુપ્ત થઈ જાય છે કેટલાક પ્રાણીઓ. તો એ રીતે સોઇલમાં પણ જે ઓર્ગેનિઝમ્સ છે એ લુપ્ત થવા લાગ્યા છે અને એને લીધે સોઇલની જે ક્વોલિટી છે એ ડિક્રીઝ થાય છે. તો જરૂરી શું છે કે ઓનલી ગવર્મેન્ટ પૈસા આપી દે, ફંડિંગ આપી દે એ જરૂરી નથી. રિસર્ચરોને પણ આગળ આવવું પડશે, સોઇલમાં રિસર્ચ કરવું પડશે અને ઈ ગવર્મેન્ટ થોડા ઇન્ડિયામાં સેલેરી થોડી વધારે આપે એ જરૂરી છે. કેમ કે ઓબ્વિયસલી ધગસ વાત છે અને સર્વાઈવ કરવી બીજી વાત છે. અને પીએચડી પછી એ લોકો માટે વધારે ઓપ્શન ખોલવા જોઈએ ફંડિંગ માટે, રિસર્ચ માટે. એ લોકોને ફેસિલિટી જરૂરી છે. એટલે કે શું કહેવાય કે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોવા જોઈએ. તો અને મેં હા, મેટર છે એની ઉપર હું આવું છું, ડિસ્કસ કરીશું ડિટેલમાં. મને પહેલાં આજે આપે સમસ્યાઓ ગણાવી સોઇલને લઈને કે હવે અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે માટીમાં, કે ધીરે ધીરે એની ક્વોલિટી ડાઉન થઈ રહી છે કારણ કે પ્રદૂષણ વધી રહ્યું છે. આ ઉપરાંતના પણ ઘણા બધા કારણો છે. ફર્ટિલાઇઝરનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે, તેના કારણે ક્વોલિટી ડાઉન થઈ રહી છે. હવે જ્યાં સુધી હું જાણું છું કે આપણે ત્યાં આપણું નેચર, આપણી કુદરત એવા પ્રકારની છે કે જો સમસ્યા ઉત્પન્ન થઈ છે તો એનું સોલ્યુશન પણ એ નેચરમાંથી જ મળે છે. તો તમે પણ એ જ દિશામાં કાર્ય કરી રહ્યા છો કે નેચર થ્રુ જ કઈ રીતે આનું પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું. તો મને એ સમજવું છે કે કેવા પ્રયાસો થાય છે, કયા પ્રકારનું રિસર્ચ થાય છે જેથી એની ક્વોલિટી વધારી શકાય. ઓકે, તો સોઇલમાં છે ને મેં એ આગળ કીધું કે સોઇલ નિર્જીવ નથી. તો સોઇલમાં છે ને એક તો છે કે ઓર્ગેનિક મેટર. સો ઓર્ગેનિક મેટરનું મને ગુજરાતી તો નથી આવડતું. અને બીજું છે એક છે કે સોઇલ ઓર્ગેનિઝમ્સ. હા, તો સોઇલમાં છે ને તમારે બે વસ્તુ જરૂરી છે કે ડાયવર્સિટીને મેન્ટેન કરવાની છે અને જે ઓર્ગેનિક મેટર છે ને એને મેન્ટેન કરવાનું છે. કેમ કે સોઇલની અંદર જે ઓર્ગેનિઝમ્સ છે
એમને ફૂડ ક્યાંથી મળે છે, એનર્જી ક્યાંથી મળે છે, એ આ ઓર્ગેનિક મેટરમાંથી મળે છે. હવે પ્રોબ્લેમ શું થયો છે કે ડે બાય ડે જે કેમિકલ ફર્ટિલાઇઝર આપણે યુઝ કરીએ છીએ ને, તો એમાં જે કેમિકલ્સ છે ને એ ઇનઓર્ગેનિક ફોર્મમાં છે, જે ખાલી બેનિફિટ આપે છે પ્લાન્ટ્સને, સોઇલને કંઈ બેનિફિટ્સ આપતા નથી. અને સોઇલની અંદર જે ઓર્ગેનિઝમ્સ છે એમને ફૂડ પૂરતું મળતું નથી, એને લીધે એની ક્વોલિટી ડિક્રીઝ થાય છે. એની જે ફિઝિકલ પ્રોપર્ટી છે, કેમિકલ પ્રોપર્ટી છે, બાયોકેમિકલ પ્રોપર્ટી છે, એ રિડ્યુસ થાય છે. તો હવે એને રિઝોલ્વ કરવા માટે શું કરવું જરૂરી છે? તો આ જે ગ્રીન રિવોલ્યુશન આવ્યું હતું એમાં આપણે મોનોકલ્ચર એટલે કે કેટલા 60-70 વર્ષથી છે ને આપણે એક જ પ્રકારનો છે ને ક્રોપ છે કે પ્લાન્ટ છે કે અનાજ છે. અનાજમાં આપણે ઘઉં લઈ લઈએ ફોર એક્ઝામ્પલ. તો જે ફાર્મર છે એ શું કરે છે કે એક જ પ્રકારનો પ્લાન્ટ છે ને એ દર વર્ષે ગ્રો કરે છે, અને બીજું પ્લસ કેમિકલ ન્યુટ્રન યુઝ કરે છે. તો એને લીધે સોઇલ હાર્મફુલ થઈ ગઈ. તો હવે એના સોલ્યુશન પણ નેચર જ આપે છે. ફોર એક્ઝામ્પલ આપણે યુઝ કરી શકીએ છીએ એન્શિયન્ટ ટેકનિક. અમે જે આ લેગ્યુમિનસ પ્રોજેક્ટ છે, મેં તમને કીધું કે અમને ફંડિંગ મળી, એમાં અમે કંઈ નવું નથી શોધ્યું કે અમે નવી વસ્તુ લાવ્યા છીએ અને એને કરીએ છીએ. એ સિમ્પલી છે ઇન્ટરક્રોપિંગ. ઇન્ટરક્રોપિંગ એટલે કે બે જુદી જુદી ફેમિલીના જે પ્લાન્ટ છે ને એને છે ને સાથે ગ્રો કરવાના. તો લેગ્યુમ પ્લાન્ટ્સ કયા છે? તો આપણે જુદા જુદા પ્રકારની દાળ હોય છે ને, એ લેગ્યુમ પ્લાન્ટ્સ છે. આ પ્લાન્ટ્સમાં શું છે કે એ લોકોને પોતાને છે ને નેચરલી છે ને એ લોકોના જે રૂટ્સ છે ને, પ્લાન્ટના રૂટ્સ, એમાં એ લોકો સોઇલમાં એક પ્રકારના બેક્ટેરિયા છે, એને કહેવાય છે રાઇઝોબિયમ. આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે ને, આ પ્લાન્ટ છે ને, લેગ્યુમ પ્લાન્ટ્સ, એ એક પ્રકારનું છે ને કેમિકલ રિલીઝ કરે છે, અને ફ્લેવેનોઇડ. અને આ બેક્ટેરિયા એનાથી એટ્રેક્ટ થાય છે અને એક ગોળ શેપ બનાવે છે, એને કે છે નોડ્યુલ. અને એની અંદર આ બેક્ટેરિયા ગ્રો થાય છે, અને એ છે ને નાઇટ્રોજન ફિક્સેશન કરે છે. હવે નાઇટ્રોજન ફિક્સેશન એટલે હું ડિટેલમાં તો નહીં જઉં, પણ હા હા નાઇટ્રોજન હા. મેઇનલી છે ને સૌથી વધારે નાઇટ્રોજન એટમોસ્ફિયરમાં આવેલું છે, આપણે વાતાવરણમાં. હમ હમ તો હમ. એને છે ને આ બેક્ટેરિયા ફિક્સ કરી શકે છે, અને એ છે ને એને જે ડીનાઇટ્રોજન ગેસ છે ને એને કન્વર્ટ કરે છે અમોનિયમમાં. અને આ જે અમોનિયા છે ને એ પ્લાન્ટ યુઝ કરે છે સોઇલમાં. ઓકે, તો આ બે એની સાથે સાથે જે આપે જણાવ્યું આ લેગ્યુમિનાઇઝ એટલે કે અમારે હમ. ગુજરાતીમાં નોર્મલ ભાષામાં કહીએ તો કઠોળ દાળ એટલે હા, કઠોળની કઠોળ. ખેતી કરીએ તો એ સોઇલની એની ક્વોલિટીમાં વધારો કરતું હોય છે, રાઈટ? એટલે કે એમાં શું કે તમે કઠોળ અને અનાજને સાથે ઉગાવો ને, તો કઠોળ તો નાઇટ્રોજન સોઇલમાં આપે જ છે. તો તમારે બીજું ફર્ટિલાઇઝર નાખવાની જરૂર નથી. જે અનાજ તમે ઉગાવો છો ને, એ અનાજને જે નાઇટ્રોજનની જરૂર પડે છે એ જ તમારે લેગ્યુમમાંથી મળી જાય છે. અથવા તમે બીજું કરી શકો કે રોટેશન. તો રોટેશનમાં શું થાય છે કે તમે એક વર્ષ કઠોળ ઉગાવ્યા, બીજા વર્ષ તમે છે ને અનાજ ઉગાવ્યા, તો એવી રીતે રોટેશન પણ તમે કરી શકો છો. તો આ બધી છે ને બહુ, જે આપણે કહીએ ને કે એન્શિયન્ટ ટાઈપ ઓફ ફાર્મિંગ સિસ્ટમ છે, જે છે ને વિસરાઈ ગયા છે. અમે એને પાછા રિસર્ચમાં લાવ્યા છે, અને એને ડિફરન્ટ વેધરમાં, ડિફરન્ટ ટાઈપ ઓફ સોઇલમાં કઈ રીતે કયા પ્લાન્ટ કોમ્બિનેશન છે ને બેસ્ટ છે, અને કઈ રીતે એ પ્લાન્ટ પ્રોડક્શન વધારે છે, એના વિશે અમે રિસર્ચ કરીએ છીએ. અને ઓલ્સો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ઇન્સ્ટેડ ઓફ કેમિકલ ફર્ટિલાઇઝરની જગ્યાએ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, કે જે આપણે ખાવાનું હોય છે એનો જે શું કહેવાય, આપણે કચરો હોય છે એમાંથી માં ખૂબ સારું એવું કાર્ય થઈ રહ્યું છે, આપણા હા. રાજ્યમાં પણ થઈ રહ્યું છે. પણ મને એ હમ. જાણવું છે કે એનો પ્રતિસાદ તમે ત્યાંના ખેડૂતો સાથે જ્યારે આ વાત કરો છો, ત્યાં જ્યારે આ બાબતો સમજાવો છો, હમ. તો કઈ રીતે એ પ્રતિસાદ શું મળતો હોય છે? એ લોકો જલ્દીથી શું આ બધી બાબતોને એક્સેપ્ટ કરે છે, ઊંડાણપૂર્વક સમજતા હોય છે? એકચ્યુઅલીમાં છે ને ત્યાં મોસ્ટલી જે ફાર્મર્સ છે એ એજ્યુકેટેડ છે. ડિફરન્સ એક આવી જાય છે. તો એ લોકોને નોલેજ છે, પ્લસ
એ લોકોને છે ને આ રીતે અમે જ્યારે જે રિસર્ચ કરીએ છીએ અને પ્રોજેક્ટ વિશે અથવા તો ન્યૂ ટેકનિક વિશે એમને વાતો કરીએ છીએ, તો એના માટે છે ને અમે ફંડિંગ રાખીએ છીએ કે અમે થોડો સપોર્ટ પણ કરીએ છીએ ફાર્મર્સને અમારા પ્રોજેક્ટ્સમાંથી. તો એ લોકો પ્લસ જ્યારે તમે ફાર્મરને જણાવશો ને કે સોઇલની ઇમ્પોર્ટન્સ શું છે, અને સોઇલને જો તમે સાચવશો તો તમને છે ને લેટર ઓન છે ને તમે ઇકોનોમિક બેનિફિટ્સ વધારે થશે, કેમ કે તમને ફર્ટિલાઇઝર ઓછા યુઝ કરવા પડશે અગર તમારી સોઇલ સસ્ટેનેબલ છે તો. અને એ વાત છે ને એ લોકો સમજી જાય છે. તો એ વાત ફાર્મરને સમજમાં આવશે ને તો એ છે ને એ વસ્તુને એક્સેપ્ટ કરશે. તો એટલા માટે શું જરૂરી છે કે જે રિસર્ચર છે અને જે ફાર્મર છે એ લોકોનો સાથે કામ કરવું બહુ જરૂરી છે. કેમ કે અમે તો રિસર્ચ કરીએ છીએ, પણ ફાર્મર છે ને એ રિયલ ટાઈમ છે કે એ જાણે છે કે વેધર શું છે, આ છે આ છે. તો અમે પણ કેટલાક આસ્પેક્ટ નથી જાણતા જેટલા ફાર્મર જાણે છે, જે ટેકનિકલ વસ્તુઓ હોય છે. તો બંનેને સાથે મળીને કામ કરવું પડશે. એ બીજી કન્ટ્રીમાં પણ જરૂરી છે અને ઇન્ડિયામાં પણ જરૂરી છે. ઠીક છે, એમાં હું ફરીથી આવું છું, હા કેમ કે જે રીતે આપણે જણાવ્યું કે હવે ખેડૂતો અને રિસર્ચ વચ્ચે એક રિલેશનશિપ હોવું ખૂબ જરૂરી છે. એમની વચ્ચે જો ખૂબ હા સારી રીતે જો હશે, વાતો યોગ્ય રીતે થતી હશે, તો ખેડૂતો પણ પોતાની બાબતો જે છે એ સુધારી શકશે, એમના ખેતીમાં જે નુકસાન થઈ રહ્યું છે એને સુધારી શકશે. રિસર્ચર્સ જે છે એ પણ નવી બાબતો જાણીને નવું રિસર્ચ કરી શકશે. હવે આમાં સૌથી આ જો રિલેશનશિપ વધારવી હોય તો યુવાઓએ આગળ આવવાની જરૂર છે એમને, કારણ કે આ ક્ષેત્રમાં લોકોની બહુ કમી છે, લોકો બહુ ઓછા છે. તો એના માટે કેવા પ્રયાસો કરવા જોઈએ? યુવાઓને આ ક્ષેત્રમાં વધારે લાવવા છે તો એમને કઈ રીતે આકર્ષી શકીએ? સૌથી પહેલા તો આ ક્રિટિસિઝમ હશે મારી તરફથી કે ઇન્ડિયામાં બીજી જગ્યા તો મને નથી ખબર પ્રદેશોમાં, પણ ગુજરાતમાં કે જ્યારે યુવાઓ એન્થુસિયાસ્ટિક હોય છે એમનો પીએચડી કરવા માટે, તો કેટલી વખત છે ને એ લોકોને 5, 7, 8 વર્ષ છે ને ખેંચી કાઢે છે. અને વિધાઉટ સેલેરી હોય છે 3 વર્ષ 4 વર્ષ માટે, અને પછી કન્ટિન્યુઅસલી તમારું રિસર્ચ કરવું, તમારી થીસીસને ડિફેન્ડ કરવો વિધાઉટ સેલેરી, ઇટ્સ વેરી ડિફિકલ્ટ. તો એના માટે ખાલી યુવાઓને એફર્ટ કરવાની જરૂર નથી, પણ એમના જે સુપરવાઇઝર છે એમની સાથે છે ને એઝ અ ફ્રેન્ડલી રિલેશનશિપ હોવું જોઈએ. રિસ્પેક્ટ બીજી જગ્યા છે, એ તો હોવી જ જોઈએ, પણ એમનું પીએચડી ફોર એક્ઝામ્પલ ઇટલીમાં છે ને 3 વર્ષમાં પીએચડી કમ્પ્લીટ થઈ જાય છે. તો એ લોકોને છે ને શું કહેવાય, સપોર્ટ કરવો જોઈએ એમના જે સુપરવાઇઝર હોય છે, ટ્યુટર હોય છે, મેન્ટર હોય છે, જે બી. અને પ્લસ આપણી ગવર્મેન્ટ છે ને, ગુજરાત ગવર્મેન્ટ હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, એ લોકોએ છે ને સોર્સિસ ખોલવા જોઈએ ફંડિંગ માટે, છે ને ઓપોર્ચ્યુનિટી ઓપન કરવી જોઈએ એગ્રીકલ્ચર માટે. પ્લસ ઇન્ડિયા અને જે ઇન્ટરનેશનલ કન્ટ્રીઝ છે એમની વચ્ચે કોલેબોરેશન કરવું જોઈએ ફંડિંગ માટે ગવર્મેન્ટની તરફથી. તો એ શું થશે કે જ્યારે યુવાઓનો છે ને આપણે એમને એક્સપોઝર મળે છે, કેમ કે ખાલી ઇન્ડિયામાં રહીને અથવા તો ઇન્ડિયાના રિસર્ચરની સાથે રિસર્ચ કરીને એટલીસ્ટ ત્યાં જવું જરૂરી નથી, પણ એમની સાથે ઓનલાઈન મીટિંગ કરવી, શોર્ટ ટર્મ એક્સચેન્જ, આ બધું હોય તો તો બીજી જ કન્ટ્રીમાં શું થાય છે, અહીંયા શું થાય છે, એકબીજાથી નેટવર્કિંગ વધે છે, નોલેજ વધે છે. તો અને એ લોકોને શું આપે, એ સપોર્ટ મળે છે યુવાઓને. અને યુવાઓને પણ એટલે આમ થોડું કે તો એ આવે આ ફિલ્ડમાં, ઉત્સાહ એટલે વધે, એ અને હા ખૂબ જરૂરી છે. સેલરી બહુ બિલકુલ મેટર નથી કરતી, બિલકુલ કરે છે પણ હા, થોડો આમ પણ હા એમના સ્ટાર્ટિંગમાં સર્વાઈવલ તમારે પૂરતું જો એમને મળી જાય તો કરવું એ જોઈએ. આવવાનું હા પસંદ કરશે. આ સાથે હવે હા શમીના, સમયનો અભાવ છે, પરંતુ છેલ્લે મને એ જાણવું છે કે હા શમીનાના હવે ફ્યુચર પ્લાન્સ શું છે? હવે આ ક્ષેત્રે અથવા તો આમ પણ તમે આગળ શું કરવા માંગો છો? ખાસ કરીને એ પછી એગ્રીકલ્ચર ક્ષેત્રનું હોય કે પોતાની લાઈફમાં પણ, એ કઈ બાબતો છે જે અચીવ કરવી છે? લાઈફમાં તો અચીવમાં તો શું છે કે આજ રિસર્ચમાં એકચ્યુઅલી એવું તો નથી કે તમે રિસર્ચ ટોપિક ચેન્જ કરી શકો, તો આઈ વિલ કન્ટિન્યુ
જે મારો રિસર્ચ ટોપિક છે કે એ એગ્રીકલ્ચરમાં અને સ્પેશિયલી સોઇલ હેલ્થ કઈ રીતે ઇમ્પ્રૂવ કરવી એના વિશે એકચ્યુઅલી કન્ટિન્યુઅસલી હું ડિફરન્ટ પ્રોજેક્ટ લખી રહી છું અને અમને ફંડિંગમાં મળે છે. મારી અંડરમાં પીએચડી સ્ટુડન્ટ્સ પણ છે, માસ્ટર સ્ટુડન્ટ્સ પણ છે, પોસ્ટ ડોક પણ છે અને મારા સુપિરિયર પણ છે, જે અમે બધા સાથે કામ કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ લેવલે કોલોબોરેશન પણ છે. તો એ જ કન્ટિન્યુઅસ રહેશે અને અત્યારે હોપફુલી અત્યારનું સિનિયર લેક્ચરરની પોઝિશન છે. તો ઇન 4 and 5 years I'll be professor in Italy, but let's see. વધી રહ્યા છો અને જે રીતે તમે કામ કરી રહ્યા છો બિલકુલ, અને અત્યારે આપણા દેશ તરફથી પણ આશીર્વાદ મળશે એટલે બિલકુલ આગળ વધશો. પરંતુ હાલ અમારી સાથે જોડાયા, અમારી સાથે આટલી મહત્વપૂર્ણ બાબતો આપે શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.